जब से रामो ब्याही घर आए, नित नव मंगल बताए। जब से राम ब्याही घर आए, नित नव मंगल भूधर भाई सुख में बरसही सुख पाई। भूधर भाई सुख में बरसही सुख पाई। नारी सुहाई उमंगी अवध अंकुरी कर आई। संपत्ति नारी सुहाई उमंगी अवध अंकुरी कर आई। जब तेरा ब्याही घर आए, नित नव मंगल मोद बताए। एक नाना घाट पर भगवान शिव जी मां पार्वती ने की देवी जब से राम ब्याही घर आए। જ્યારથી ભગવાન એ જનકપુરથી વિવાહ કરીને આવ્યા, અયોધ્યામાં અનેક પ્રકારનું સુખ છે। યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજીને કહે, હે ભરદ્વાજી, સુખનો અયોધ્યામાં વરસાદ પડ્યો છે। ભગવાનના વિવાહ પછી રિદ્ધિ સિદ્ધિની નદીઓ આવી છે, સુખની વરસાદ નદીઓ વહેવા લાગી છે। આજ અયોધ્યામાં અતિ સુખ આવ્યું છે। વરસાદ પડે એ સારો, પણ અતિ વરસાદ સારો નહીં। એક ધારો 1 મહિના દિવસ સુધી વરસે તો આપણે કહીએ કે હવે તડકો નીકળે તો સારું। અયોધ્યાનું આ સુખ જોઈને ભગવાનને લાગ્યું કે હવે બહુ અયોધ્યામાં સુખ આવ્યું છે, હવે એક નાના એવા વનવાસની તડકાની જરૂર છે। કારણ કે અતિ સુખ છે ને સાહેબ, દુઃખને આમંત્રણ આપે છે। સુખ અને દુઃખ એ લાકડીના બે છેડા છે, એક છેડો પકડશો તો બીજો છેડો સાથે જ આવશે। સુખ અને દુઃખ સાથે જોડાયેલા છે। અતિ સુખ માણસને દુઃખ તરફ લઈ જાય છે। માટે સંતો કહે કે સુખ છે ને એ આપણને જુદા પાડે છે। સુખની વ્યાખ્યા સંતો કહે છે આપણને જુદા પાડે અને દુઃખ આપણને ભેગા કરે છે। તમે જોજો 5 ભાઈઓ રહેતા હોય સાથે, ભલેનો પ્રેમ સાચો હોય પણ વધારે સુખ એટલે કે પૈસો આવી જાય તો વ્યવસ્થા ખાતર પણ એ બધા અલગ અલગ થઈ જશે। સુખે જુદા પાડ્યા। અને 3 ભાઈઓ હોય, ઘણા વર્ષોથી બોલતા જ ન હોય, અને એને જાણ પડે કે એક ભાઈને ત્યાં કોઈનું મરણ થયું છે તો એને આમંત્રણ નહીં આપવું પડે, આમ નામ આવી જશે, દુઃખ ભેગા કરી દે છે, સુખ જુદા પાડે છે। આજ અયોધ્યામાં અતિ સુખ આવ્યું છે। અયોધ્યાવાસીને કોઈ પૂછે કે તમારી ઈચ્છા શું છે તો પહેલા એમ કહેતા કે અમારા રાજાને ત્યાં પુત્રનો જન્મ થાય। પરમાત્માની કૃપા થઈ, એક નહીં 4 પુત્રોના જન્મ થયા। હવે પૂછે કે તમારી કાંઈ ઈચ્છા ખરી તો કે લગ્ન થાય। 4 ભાઈઓના લગ્ન પણ થયા। હવે કોઈ પૂછે તો કહે અમે જીવતા હોઈ ત્યાં દશરથ મહારાજ રામને રાજા બનાવે। આ તમને નથી લાગતું આ મારી તમારી કથાઓ છે? આપણને એમ થાય મને એટલું મળે, મને એટલું મળે, પણ એટલું એટલે કેટલું? ઈચ્છા દુઃખનું કારણ બને છે સાહેબ। વધારે ઈચ્છા માણસને દુઃખી કરે છે। આજ અયોધ્યાવાસીની ઈચ્છા વધતી જાય છે।
વધારે ઈચ્છા વધી દુઃખ આવ્યું છે. આજ અયોધ્યામાં દુઃખ આવ્યું છે સાહેબ, કારણ ઈચ્છા એ દુઃખની માતા છે. એ સુખનો એ નદી વહે છે અયોધ્યામાં, અને બાબા વર્ણન કરે છે. એક દિન આ સમયે મહારાજ દશરથજી એ કચેરીમાં જાય છે. એ કચેરીમાં જાય છે અને બાબા એનું ચોપાઈ દ્વારા વર્ણન કરે છે. રાય શુભાય મુકુર કરી લીધા બદનુ વિયોગી મુકુટ સમકીના. રાય સુભાય મુકુર કરલીના બદન વિયોગી મુકુટ સમકીના. શ્રવણ સમીપ ભજે મનહુ જઠર શ્રવણ સમીપ ભયે સિદ્ધ કેશા મનહુ ચરણ ઉપદેશ. રાય શુભાય મુકુર કરીહા બદનુ વિયોગી મુકુટ સમકીના. રાય સુભાય મુકુર કરલીના બદન વિયોગી મુકુટ સમકીના. બાબા વર્ણન કરે, એકવાર મહારાજ દશરથજી કચેરીમાં જાય છે. બનતું એવું કે મહારાજ દશરથજીનો જય જયકાર થતો હતો, પણ જબ સે રામ બ્યાહી ઘર આય, જ્યારથી ભગવાન વિવાહ કરીને આવ્યા પછી દશરથજીનો જય જયકાર ન થતો, પ્રભુ રામનો જય જયકાર થાય છે. આ જોઈ મહારાજ આનંદિત થાય છે. પણ ચોપાઈમાં કીધું રાય સુબાય મુકુર કરી લીધા. એ કચેરીમાં જાય છે, પોતાનો મુંગટ સીધો કરવા માટે અરીસાનું દર્શન કરે છે. સંતો કહે અવિવેક છે, રાજા હોય તો એને એ દરબારમાંથી તૈયાર થઈને અવાય, ભર સભામાં અરીસો ન જોવાય. પણ સંતોએ બચાવ કર્યો કે રાજા દશરથજીની ટેવ હતી, અને ટેવ તો સાહેબ મરો પછી જ જાય. ટેવ મરીએ ત્યારે જ જાય. બાર ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢાપણમાં વાળ બદલે પણ લખણ ન જાય લાખા. માણસની ટેવ હોય ને મરે ત્યારે સાથે જાય. રાજાની ટેવ હતી એને અરીસામાં જોવાની. અરીસામાં જોયું બરાબર તો પોતાનો મુંગટને ત્રાંસો જોયો. દશરથજી વિચાર પડી ગયા કે શું મારી રાજ્ય સત્તાએ ત્રાંસી થઈ ગઈ છે? વધારે દર્શન કર્યું તો કાનની ઉપર સફેદ વાળ જોયા. હું તો વૃદ્ધ થઈ ગયો છું, મારી ઉંમર થઈ ગઈ છે ને હવે મારે આ સત્તા પડી જાય એ પેલા રામને રાજ્ય આપી દેવું જોઈએ. રામ કથા શીખવાડે કે અમુક ઉંમર થાય ને પછી બાળકોને સોંપી દેવું બધું. સાસુઓને ખાસ ચાવીના જોડા હોય તો આપી દેવા, જૂટવી લે એની કરતા પ્રેમથી લઈ દેવા હારા. સફેદ વાળ એ બુઢાપાની નિશાની છે કે હવે ભગવાનનું ભજન કરો. પણ આપણે એના વિરોધમાં જઈએ પાછા. સફેદ વાળ થાય આપણે કાળા કરાવીએ, પણ ગમે એટલા કાળા કરાવી ઉગે એને કોણ પૂગે? એ પાછા ઉગવાના છે. થાળીમાં ભાત આવી જાય ને પછી મિષ્ટાન ન મગાય, પછી તો હાથ ધોવાના હોય. આ સફેદ વાળ આવી જાય પછી ભગવાનનું ભજન કરાય. કઈક ભૂલ થાય તો છોકરાને કહેવાય, પણ બધે મોર ન જવાય. મહારાજને વિચાર આવ્યો કે આ રાજ્ય હું રામને સોંપી દઉં. વશિષ્ઠ મહારાજને કીધું, બાપજી મારી ઈચ્છા છે હું રામને રાજા બનાવી દઉં. વશિષ્ઠ મહારાજ કે બાપજી તમે બહુ સારો વિચાર કર્યો છે. કઈ મુહૂર્ત આપો કે મુહૂર્ત નહીં, જે દિવસે રામ ગાદીએ બેસે એ જ મુહૂર્ત.
તદેવ લગ્નમ સુદેમ તદેવ. દશરથજીએ પ્રજાને પૂછ્યું કે તમારું શું કેવું ભાઈઓ, હું રામને રાજા બનાવું? પ્રજા કે અમારી આયુષ તમને લાગે, રામને રાજા બનાવો. પણ અહીંયા દશરથજી ભૂલ કરે છે સાહેબ. જે આપણે ભૂલ કરીએ છીએ ને એ દશરથજીએ પણ કરી છે. દશરથજીએ વિચાર કર્યો કે હું રામને રાજા કાલે બનાવીશ. એ કાલ દશરથજી માટે કાળ બની ગઈ સાહેબ. એ કાળની રાત 14 વર્ષ સુધી પાછી જતી રહી. અને આપણો સ્વભાવ પણ આવો છે, સારું કાર્ય કરવું હોય ને હવે કાલે કરશું, તમે જોજો કાલ ઉપર ઢોળશું. એમ તો પિક્ચર જોવા જવાનું થયું તો કે નહીં આજે જ તે, એમાં કાલ નહીં. એ કાલ દશરથજી માટે કાળ બની ગયું. અયોધ્યામાં વાત ફેલાવા લાગી કે કાલે રાજા દશરથજી પ્રભુને ગાદી સોંપે છે. એ રંગોળી પુરાવા લાગી, આશોપાલોના તોરણો બંધાવા લાગ્યા અને દીપ પ્રાગટ્ય અયોધ્યામાં થવા લાગ્યા. અયોધ્યાની પ્રજાને જાણ થઈ કે કાલે રાજા રામને ગાદી સોંપે. બધાના મુખેથી એક શબ્દ નીકળતો, થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. 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 બધાના મોઢેથી આ શબ્દ નીકળતો, કાલે અમારા રામ એ રાજા બનશે. આ અયોધ્યાનું અંજવાળું દેવતાઓને ગમતું નથી. જેમ ચોરને ચંદ્રવાળી રાત ન ગમે એમ આ દેવતાઓને અયોધ્યાનું અંજવાળું ગમતું નથી. કારણ કે રામ રાજા બનશે તો આ રાક્ષસને પણ મારશે. અને દેવતાઓ માં સરસ્વતીને પુકારે છે, માં પધારો. સરસ્વતી માં આવે છે તો અહીં બોલો દેવતાઓ શું છે? કહે કે આપ એક કામ કરો. એટલે સાહેબ માં કૌશલ્યાના હાથમાં આરતી હતી, એ આરતી પડવા લાગી, રંગોળી ભૂસાવા લાગી, આશોપાલોના તોરણ તૂટવા લાગ્યા, અપશુકન થવા લાગ્યા. માં સરસ્વતી કે દેવતાઓ, રામના રાજ્યમાં એક આપણે દીવડો પ્રગટાવી ન શકી તો કાંઈ વાંધો નહીં, પણ જે પ્રગટે એને બુઝાવવા શું કામ જોઈએ? હું આ ન કરી શકું. કારણ અયોધ્યામાં સરયુનું જેને જળ પીધું એની બુદ્ધિ હું ન બગાડી શકું. અયોધ્યાના કોઠારનું જેને અનાજ ખાધું હોય એની બુદ્ધિ મારાથી ન બગડે. અને દેવતાઓ, તમારા વિચારો કેટલા ઊંચા છે, નીચા છે, તમે રહો તો ઉપર. બાબા ચોપાઈ દ્વારા વર્ણન કરે છે, ઊંચ નિવાસ નીચ કરતોતી દેવ સદાની પરાઈ વિભૂતિ. ઊંચ નિવાસ નીચ કરતોતી દેવી સકની પરાઈ વિભૂતિ. હે દેવતાઓ, આપ ઉપર રહો છો, ઉચ્ચ નિવાસી નીચ કર દેતી. તમારા રહેણાંક ઉપર છે પણ નીચે નજર છે. આ સંસારમાં ઘણા એવા લોકો હોય છે, હોય મોટા પણ એની નજર નીચે હોય છે. સંતો કહે સમળી આકાશમાં ઉડતી હોય પણ એની નજર નાના નાના ચકલા ઉપર હોય છે. દેવતાઓએ પ્રાર્થના કરી, માં આ એક ધર્મનું કામ છે, આ કરશો તો તમારી પૂજા થશે. માં સરસ્વતી એ અયોધ્યાની ઉપર ફરે છે ચારે બાજુ, કોની બુદ્ધિ બગાડો. અને માં ના સરસ્વતી નીચે જોવે આ બધા લોકો ગાતા હતા, થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. થશે રામજી રાજાને અમારી મહારાણી
બુદ્ધિ બગાડું? બધે જ જોયું, કોઈ મળ્યું નહીં. એક પાત્ર મળ્યું. બાબા એનું વર્ણન કરે છે. નામ મંથરા મંદમતી ચેરી કઈ કઈ કેરી અજસ પેટારી તાઈ કરી ગઈ ગિરામતી હે. એક પાત્ર મળ્યું. કોણ? નામ મંથરા મંદમતી. આ અયોધ્યાનો જીવ નથી. આ કઈ માં સાથે આવેલી દાસી છે, એટલે એની બુદ્ધિ બગડી અને મંત્રા નો પ્રવેશ થાય છે. મંત્ર આવે થોડા સમય માટે, પણ આખા પરિવારને વીર વિખેણ કરી નાખે છે. આ સંસારમાં ઘણા એવા મંત્રના રૂપમાં રખડે છે, ઘણાના જીવન બગાડે છે. સંતો કહે છે મંત્રાનો પ્રવેશ થાય અને મંત્ર એટલું ખોટા વાક્ય બોલે છે. આની જો કોઈ પુસ્તિકા બનાવે અને સંયુક્ત કુટુંબની અંદર કેમ ઝઘડો કરવો આ વાંચે તો એ પીએચડી થઈ જાય એવું મંત્રા બોલી છે. મંત્રા અંજવાળું જોવા લાગી. આ બધું શું છે અયોધ્યામાં? કોઈ દાસી આવતી અને પૂછ્યું, એ દાસી આજે કોઈ મહેમાન આવવાના છે? આજે કોઈનો જન્મદિવસ છે? દાસી કહે, અરે મંત્રી તને કાંઈ ખબર નથી. શું? કાલે રાજા આપણા પ્રભુ રામને રાજ્ય સોંપે છે. રામને રાજ્ય. આ સાંભળતા જેમ પાકી ગયેલું ગુમડું હોય એને કોઈ તોડી નાખે, એમાં અગ્નિનો તણખો કોઈ નાખે અને જે બળતરા થાય એવા જ મંત્રાને બળતરા થવા લાગી છે કે રામને રાજ્ય. અને મંત્રાની બુદ્ધિ બગડી છે. સીધીમાં કઈ પાસે ગઈ. માં કઈ પાસે જઈને ઊંડા ઊંડા શ્વાસ લેવા મળી, ઊભી રહી ગઈ. માં કઈ પૂછે, મંત્રી શું થયું? મંત્રા કઈ બોલતી નથી. અને વધારે બોલનાર વ્યક્તિ ક્યારેક ચૂપ થઈ જાય ને સાહેબ, એના મૌનમાં બહુ ભયંકર છુપાયેલું હોય છે. આજ મંત્રા કઈ બોલતી નથી. અરે મંત્રી મને વાત કર, શું છે? છતાંય બોલી નહીં. એટલે માએ કીધું કે મંત્રા, મારો રામ તો કુશળ છે ને, મારા દશરથજી, મારો ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન બધા કુશળ તો છે ને. મંત્રા કે આજ રામ સિવાય બીજો અયોધ્યામાં કોણ કુશળ છે? ખાલી રામ જ કુશળ છે. શું કહેવા માંગે મંત્રા? કઈ તમને કાંઈ ખબર નથી? કઈ મને કાંઈ ખબર નથી. તો સાંભળો, કાલે મહારાજ દશરથજી રામને રાજા બનાવે છે. જ્યાં રામને રાજા બનાવે એમ કીધું, માં કઈ નાચવા મળ્યા. જેમ ચોમાસાની સિઝન હોય અને મેઘની ગડગડાટી થાય અને મોરલાઓ બોલે, જેમ મોરલાઓ બોલે અને નાચવા મળે મોરલાઓ, એમ માં કઈ આજ નાચવા મળી. સાહેબ કે મંત્રા, સાચી વાત કરશો તું? તારી વાત જો સત્ય થાય ને તો કાલે તારી આંખ હું સોનાથી મટાવી દઈશ. મંત્રા એટલે મંત્રા કે એટલો બધો આનંદ કરવાની જરૂર નથી. આ મેં સમાચાર આપ્યા તઈ ખબર પડી કે અગાઉ કઈ ખબર હતી તમને? અરે મંત્રા, મને ખબર હોય તો હું માં કૌશલ્યાનો મહેલ નો શણગારું. તે જ મને સમાચાર આપ્યા છે. કંઈક સાંભળો, તમારી પાછળ ષડયંત્ર રચાય છે. અહીંથી ખોટી વાતો ચરલ કરે છે. મહારાજ તમારી દરરોજ સેવા લેવા આવે, તમને વાત પણ કરી નથી. 14 દિવસથી આ વાત ચાલે છે રામ રાજ્યની ને તમને હજી ખબર પણ નથી. અરે મંત્રા, 14 દિવસથી ચાલે, 1 મહિનાથી ચાલે. આ બધું મારા કહેવાથી થઈ રહ્યું છે. મેં જ કીધેલું રાજાને કે તમને રામને રાજા બનાવો. તારે જોતું માં જ, બાકી આ ડોળું ન બોલીશ. મંત્રા કહે, તમે બહુ ભોળા છો, તમને ખબર નથી. આ મહારાજનો ચહેરો છે ને જોવામાં ભોળો લાગે, બાકી ભોળા નથી. બહુ કપટી છે અને મન મેલા પણ છે. જ્યાં મન મેલા કીધું તો મંત્રાએ એને એક તમાશો માર્યો. માં કહી ગયે, અરે મંત્રી, તું રાજાને આવું કે છે? તારી આ હિંમત? અને સંતો કહે, મંત્રા સ્ત્રી ચરિત્રનું વર્ણન કરવા લાગી અને નાટક કરવા લાગી, રડવા લાગી. માં કઈ કઈને ગમે એમ તો દયા આવી કે રામ રાજ્યના સમાચાર દેવા આવી અને મેં એને તમાચો માર્યો.
અરે મંત્રી તું આવું ન બોલ. મંત્રા કહે કે આ સંસારમાં કોઈને સાચું કહેવાનો સમય નથી. કારણ તમારું ખાવ છું, તમારું આપેલું પહેરું છું, એટલે હિતના બે શબ્દો કહેવા આવ્યો. પણ તમે જાણી ન શક્યા મને. રામ રાજા બને કે ન બને, હું કઈ દાસીમાંથી રાણી બનવાની નથી. આ તો તમારા માટે હિતના શબ્દ કહેવા આવી છું. સાંભળો એક વાત તો પછી નિર્ણય તમે લેજો. હું આવતી હતી ને તો કૌશલ્યા માના દ્વારે મેં સાંભળ્યું. માં કૌશલ્યા અને સુમિત્રા વાતો કરતા હતા કે રામ રાજા બની જાય ને પછી કઈ કઈ ને ભરતને આપણે નોકર બનાવવા છે. બિલકુલ જૂઠ વાત કરે છે. અને જો આપણે વાત નહીં માને તો આપણે એને બંદીખાનામાં પૂરી દઈશું. માં કઈ કઈ બહુ સુંદર બોલે છે કે મંત્રા આ વાત બિલકુલ તારી ખોટી છે. મંત્રા કે પણ હું જોઈને આવી, સાંભળીને આવી છું. માં કઈ કઈ કે તે સાંભળી હોય તો ખોટી છે. કારણ જેના પેટથી રામ જેવા દીકરાનો જન્મ થાય માં કોઈ દી આવો વિચાર ન કરે. સાહેબ તું જૂઠી છો. ને મંત્રા ભરમાવા લાગી કે માં તમને કાંઈ જાણે જ નથી. મને ભગવાન શિવના સોગંદ છે. શિવને મંત્રાને શું લેવા દેવા? મેં બ્રાહ્મણોને પૂછ્યું, જ્યોતિષને, તો બ્રાહ્મણોએ કીધું મંત્રા તારી વાત કઈ કઈ માનશે તો કઈ કઈનું હિત થશે નકર કઈ કઈનું અહિત થશે. બ્રાહ્મણો અને શંકરને વચ્ચે લાવી મંત્રા. અને જ્યાં કઈ કઈ માં મંત્રાને સ્પર્શ કર્યો તો માં કઈ કઈની બુદ્ધિ બગડવા લાગી. મંત્રા તારી વાત સાચી તો છે. મને ઘણા સમયથી મારા અંગો ફરકે છે, ખરાબ સપના આવે છે. આ તારી વાત ખોટી નથી, આ વસ્તુ સાચી છે. આ આખા પ્રસંગ ઉપરથી મારે તમને એટલું જ કહેવું છે કે કુસુમની તાકાત કેટલી છે કે ભરત જેવા સંતની માં કઈ કઈની પણ બુદ્ધિ બગાડે છે. સાહેબ આ કુસુમની તાકાત તમે જુઓ. સત્સંગ ન થઈ શકે તો કાંઈ વાંધો નહીં, પણ રામકથા સાંભળ્યા પછી એક મનમાં વિચાર કરજો, એક સંકલ્પ લેજો કે કુસંગ ન થાય. એટલું જરૂર વિચાર કરજો. મંત્રા તારી વાત બિલકુલ સાચી છે. પણ સાંભળ મંત્રા, હું નોકર ની બનું, એની દાસી ની બનું, મારા પિયર જતી રહેશ, હું આપઘાત કરીને મૃત્યુ પામીશ, પણ હું દાસી તો નહીં જ બનું. મંત્રા આજ એ દાસી છે અને કઈ કઈ રાણી છે, પણ આજ સ્વાર્થ આવ્યો ને તો એ દાસી રાણીના પગ પકડવા લાગી. સાહેબ સ્વાર્થ આવે તો માણસ શું કરતા નથી. સાહેબ ગરજઈ અર્જુન હિજર ભયો, ગરજઈ ગોવિંદ ધેનુ ચરાયો, ગરજઈ દ્રૌપદી દાસી ભઈ, गरजई अर्जुन भीम रसोई पकायो, गर्ज बिना इस लोगन में कोई आवे न जाए, कवि गंग कहे सुनु शाह अकबर, गर्ज से बीबी गुलाम बनाए. આ સંસારમાં ગરજ આવે ત્યારે માણસ શું શું કરતા નથી. સાહેબ કે તમે જ છો મારા માટે, પણ કામ પતે પછી આ સંસારમાં કોણ કોનું? સાહેબ સુર નર મુનિવર સબકી રીતિ, સ્વાર્થ બિના કોઈ કરે નહીં. આજ એ મંત્રાના પગ પકડવા લાગી. અરે મંત્રી, તું કે તો હું કુવામાં પડું, તું કે તો મારા પતિનો ત્યાગ કરું. મંત્રા તું કેમ હું કરું? મારે શું કરવું જોઈએ? કઈ મરવાની જરૂર નથી. હું જેટલું કહું એટલું કરો ને એટલે તમારો રસ્તો સાફ થઈ જશે. આવા મનથા ને મનંથાની વૃત્તિ ધરાવતા વ્યક્તિ હોય ને એને ઘણાના રસ્તા સાફ કરતા આવડે. આવી ખોટી વાતો કરી અને ઘણાના રસ્તા સાફ કરી નાખે. કહે મહારાજ પાસે તમારા બે વરદાન બાકી છે, યાદ છે ને તમને? માં કઈ તેને યાદ પણ નહોતા, મંત્રાએ યાદ દેવડાવ્યા. તમે જોજો ઘણી વાર આપણે જેની સાથે વિરોધ હોય ને આપણે ભૂલી ગયા, બીજા યાદ કરે. યાદ છે ને તે દિવસે આ શું કર્યું હતું? ઈ આ મંત્રા આપણે ભૂલી ગયા હોય. કઈ બે વરદાન તમારા બાકી છે, બસ મહારાજ પાસે માંગી લો, તમારો રસ્તો સાફ. અરે મંત્રા પણ એ બે વરદાન મારે ક્યાં માંગવા? કઈ એમાં ઈ પણ મારે કેવું પડશે
એક પેલું વરદાન માંગી લો કે રામની જગ્યાએ ભરત ગાદીએ બેસે. બીજું, રામને વનવાસ મળે. આ બે વરદાન માંગી લો તો તમારો રસ્તો સાફ થઈ જશે. પણ સાંભળો, આમ નહીં. તમે કોપ ભુવનમાં જાઓ, વાળને ખુલ્લા કરી નાખો, ફાટેલા કપડા પહેરો અને ભોય પથારી પર સૂવો. અને મહારાજ આવે ને ત્યારે માંગ માંગ કહી તો પાછા માંગતા નહીં હો. આ મંત્રાની એ તમે દ્રષ્ટિ જુઓ, મંત્રાનું એ ચડાવવાની રીત જુઓ તમે. મહારાજ પાસે માંગતા નહીં તો શું કરો? એ કે મહારાજ જ્યારે કહે કે મને રામના સોગંદ છે ત્યારે જ વરદાન માંગજો, નહીંતર આ કામ નહીં થાય. અને મંત્ર કોપ ભુવન બતાવી શકે, મંત્ર મંદિર નું બતાવી શકે સાહેબ. કોપ ભુવન એટલે શું ખબર તમને? રાજા અને રાણીને કઈ ઝઘડો થતો ને તો એ જાહેરમાં ઝઘડો ન કરી શકે. એના માટે એક નાનું એવું મકાન એટલે કે મહેલ બનાવવામાં આવે. એને કોપ ભુવન કીધું કે ફરિયાદ કરવા માટે, ઝઘડો કરવા માટે ત્યાં જઈ અને એ જ ઝઘડો ત્યાં કરી શકાય, બીજે કઈ ઝઘડો ન કરાય. ને આપણે તો બધા રૂમ કોપ ભુવન, બેડરૂમ એ કોપ ભુવન, ગેસ્ટ રૂમ એ કોપ ભુવન, બધા રૂમ કોપ ભુવન. અરે રૂમ ની વાત ક્યાં જ કરો, મોલમાં જાય તો ઝઘડવા મળે. મોલ ને પણ કોપ ભુવન બનાવી દે. કોપ ભુવનમાં જાઓ, ફાટેલા કપડા પહેરો, મંત્રાની આ શિખામણ માં કઈ કઈ લીધી અને કોપ ભુવનમાં જાઓ. આ બાજુ મહારાજ દશરથજી આવે છે. મહારાજને એમ લાગ્યું કે આ કઈ કઈ નું સમાચાર આપીશ તો કઈ કઈ કેટલી રાજી થશે. આજ મહારાજને આનંદ નથી, સાનંદ છે. કે આનંદ કરતા વધારે મળે ને સાનંદ કહેવાય. રસ્તામાં મંત્રા ઉભી છે. મહારાજ પૂછે, મંત્રા રાણી ક્યાં છે? કઈ રાણી દાસીને થોડી બધી વાત કરે. સવારથી હું જાઉં છું, એ ખાતા નથી, પાણી પીતા નથી અને મને ધક્કો મારીને બહાર કાઢી મૂકે છે. અરે મંત્રી, એ છે ક્યાં? કઈ કોપ ભુવનમાં છે. કોપ ભુવનમાં જાઓ. જ્યાં કોપ ભુવન કીધું, મહારાજ દશરથજી ધ્રુજવા લાગ્યા કે કોપ ભુવન આ છે. ધીરે 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 મહારાજ દશરથજી કોપ ભુવન તરફ જાય છે. જ્યાં મહારાણીને કઈ કઈને જોયા તો મહારાજને એવું લાગ્યું કે કામ કટાક્ષ બતાવો. હવે તમે જો દશરથજીને ટીકા થઈ છે, દશરથજીને કામ આવ્યો. હવે જેના 4 દીકરાઓ, 4 પુત્ર વધુઓ ઘરે હોય અને સફેદ વાળ થઈ ગયા હોય, બાપને કામ યાદ આવે? સંતો કહે દશરથજીમાં કામ છે, મંત્રામાં લોભ છે અને કૈકેયીમાં ક્રોધ છે. કામ, ક્રોધ અને લોભ સાથે ભેગા થાય ને મારો રામ કોઈ દિવસ સાહેબ ન આવે. આ ત્રણેય જ્યાં ભેગા થાય ત્યાં રામ ન આવે. અને મહારાજને એ કામ કટાક્ષ લાગ્યો. બાજુમાં જઈ અને માં કઈ કઈને પાસે જઈને હાથ મૂકે અને બાબા ચોપા એનું વર્ણન કરે છંદ દ્વારા. की हे तुरानी दिशानी पर सतपति निवारणी माधव सरोष भुवंग पावी जय भाती कहीं हे तुरानी